નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ગોગલ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે. તેમાં વિશ્વામિત્રીના D1 ઝોનમાં રાત્રિ બજારની પાછળથી ટીટોડીના 4 ઈંડા મળી આવતા તેને બચાવી લેવાયા છે. ટીટોડીના ઈંડાને કમાટીબાગના ઝૂ સ્થિત ઇન્ક્યુબેટરમાં તાપમાન અને ભેજનું પ્રમાણ ગોઠવીને રાખી દેવાયા છે. નદી કાંઠે ખોદકામ અગાઉ એનજીઓના સ્વયંસેવકોને આ ઈંડા મળ્યા હતા. ટીટોડી નદી અને જળાશય કાંઠે વસ્તુ પક્ષી છે, જે ઈંડા જમીન પર મૂકે છે અને કાંકરા તેમજ માટી વચ્ચે ઈંડા સંતાડી દે છે, જેથી કોઈને જલ્દી મળતા નથી. મે-જૂનમાં તેનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂર્ણ થશે અને બચ્ચા જન્મશે, એટલે થોડા સમયમાં ફરી કુદરતના ખોળે મૂકી દેવાશે. અગાઉ ઝોન C1 સાયજગંજ વિસ્તારમાંથી પાણીનો કાચબો મળતા તેને નદીમાં ફરી છોડી દેવાયો હતો. કાચબાના ઈંડા મળ્યા હતા તે ઇન્ક્યુબેશન ચેમ્બરમાં મુકાયા છે. કાચબાના ઈંડાનું સેવન સમય 3-4 મહિનાનો હોય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.